जबरदस्त प्रश्न, अद्भुत प्रश्न, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પૂછાય એવો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 એટલે કે એસિડ બેઝ ક્ષારમાંથી પૂછાય છે મિત્રો. આ બે પ્રશ્નો છે એ કરી લે. આ બે પ્રશ્નો છે એ કરી દેવાના છે. કયા છે? જમીનમાં વનસ્પતિના ઉછેર માટે pH નું મહત્વ. આની અંદર વાત કરું મિત્રો તો જમીનની pH છે એ 6.5 થી 7.1 ની વચ્ચે હોવી જોઈએ. આવી જમીન આદર્શ જમીન તરીકે ઓળખવામાં આવે. જ્યારે જમીનની pH 6.5 કરતા ઓછી થઈ જાય તો એવી જમીનને કેવી જમીન કહેવામાં આવે? એસિડિક જમીન. હવે આ જમીન એસિડિક થઈ ગઈ છે તો એ જમીનને તટસ્થ તો કરવી પડશે ને. તો તટસ્થ કરવા માટે ખેડૂતો તેની અંદર ક્વિકલાઇમ ખોડેલો ચૂનો આવે છે મિત્રો. શું આવે? ખોડેલો ચૂનો અથવા તો ચાક ઉમેરે છે. સાથે સાથે આપણે જ્યારે જમીનની pH 7.3 થી વધી જાય તો એવી જમીનને શું કહેવામાં આવે છે? તો એવી જમીનને આલ્કલાઇન જમીન કહેવાય છે. હવે બેઝિક થઈ ગઈ તો એવી જમીન આપણે શું કરવું પડશે? તટસ્થ કરવી પડશે ને. એવી જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો તેમાં જીપ્સમ ઉમેરે છે. આશા રાખું છું કે તમને આ જમીન વાળો પ્રશ્ન આવડી ગયો છે. તો સાથે સાથે આપણે લઈ લઈએ છીએ દૈનિક જીવનમાં pH નું મહત્વ. તો દૈનિક જીવનમાં આપણું શરીર છે એ 7 થી 7.8 ની pH ની મર્યાદામાં કામ કરે છે. થોડીક pH ની ફેરફાર થાય તો ચાલે છે, પરંતુ વધારે pH નો ફેરફાર થાય તો જીવન ટકી શકે નહીં. શરીરો pH ના મર્યાદિત માત્રામાં થતા ફેરફાર સામે ટકી શકે છે. pH ના વધુ ફેરફાર એ સહન કરી શકતા નથી. બરાબર? અહીં આપણે વાત કરીએ તો જ્યારે વરસાદની pH છે એ 5.5 કરતા ઓછી થઈ જાય તો એ વરસાદને આપણે એસિડ વરસાદ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આ એસિડ વરસાદ થાય તો એસિડમાં આ વરસાદમાં શું હોય? પાણી હોય. એ ક્યાં જશે? જળાશયોમાં જશે, નદીઓમાં જશે અને ત્યાં શું હશે? તો ત્યાં હશે માછલીઓ હશે. બરાબર? બીજું જળ વનસ્પતિઓ હશે, સૂક્ષ્મ જીવો હશે અને એમનું અસ્તિત્વ જોખમાય. એવો લાગો વિડિયો? તમારે હવે વિજ્ઞાનના કયા ટોપિક પર વિડિયો જોઈએ છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો. મળીએ છીએ આવા નવા વિડિયો સાથે. જય હિન્દ.